હેલો ગાઈસ, જય દ્વારકાધીશ. અને ભાઈ ઘડિયાળમાં વાગી ગયા છે 12 અને આજ તો ભાઈ હજી હું ઉઠ્યો જ છું. કારણ કે આજ છે ને ભાઈ મારે કંઈ કામ હતું નહીં, એટલે હજી હું ઉઠ્યો જ છું. અને આજ મજૂર આવ્યો છે નેદવા. જો ભાઈ નેદે છે એટલે ભાઈ મારે કંઈ કામ હતું નહીં, હું સૂતો રહ્યો હતો. અને ભૂમિ ગઈ છે ભાઈ એને પપ્પાને ત્યાં રોકાવા માટે. અને એ વિડીયો એ પણ ઉતારતી છે ત્યાં, એટલે એ નાખશે વિડીયોની ક્લિપો. મારે જો અત્યારે આ ઢોરને ભાઈ હે ને નીર નાખવી છે, કારણ કે મારી મમ્મી આજ નેદવા ગયા છે, મજૂર આવ્યા હતી. એટલે એવું છે ભાઈ. તો હાલો વિડીયોમાં મળીએ આગળ. જો આજ વાડીએ આવ્યા છે શાકભાજી ઉતારવા. તો જો આ નારળી છે ખેતરમાં, બધા ખેતરમાં વચ્ચે માંડવી, અને જ્યાં જગ્યા છે ત્યાં શાકભાજી વાવ્યું છે. અને આ બેન બેઠા બેઠા નેદે, કેમ કે આજ નહીં તો કાલ નેદવું તો પડશે જ, એને જ નેદવાનું છે. તી કે નવરી બેઠી હતી કે આ નેદી. બાજુમાં જો રીંગણી છે, ગુવાર છે, ઈંડા છે, આવા થોડાક વેલા છે ગલકાના ને એવા. મરચી છે, ફુદીનો, એવું બધું થોડું એવું શાકભાજી છે અહીંયા જે ઘરના ચાલ્યા કરે. અને આ બેન જો રીંગણીમાંથી રીંગણા ઉતારે. જો તમે રીંગણા ઓર્ગોનિક, ઘરના, દવા વગરના. એક મંદિર છે સરસનું, રામાપીર ભગવાનનું. જો લીમડા છે મસ્ત એવા ખેતરના ફરતે. તો વાડીએથી ઘરે જાય છે, બેન આપે છે એક્ટિવા, આપણે બેઠા પાછળ આરામથી શાકભાજી ઉતારીએ એવા બધું. ઘરે જઈને રસોઈ બનાવવાની. જો કાલે માંડવી જે ઉગી નથી, આજ સરસ મજાની દેખાય છે. જો મકાનની પાછળ સરસ એવી બાગ છે, જો જેમાં કેળા, લીંબુડી, કેરું, આંબલી, ચીકુડી, જાંબુડી, એવા બધા ફ્રૂટ છે. જો કેટલી મસ્ત. અત્યારે તમે આમ ગામડાનો નજારો જો કેટલો મસ્ત લાગે છે. વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે. જો આ નારળીની બાગ કેટલી મસ્ત મોટી મોટી નારળી થઈ ગઈ છે. ત્રોપા છે ને એમ પાડી લીધેલા છે. જો કેટલી મસ્ત લાગે. એક્ઝેક્ટ અમારા ઘરની સામે જ છે. જો આમાં નાના એવા ત્રોપા આવ્યા છે. અહીંયા બે દેખાય છે મોટા એવા. વરસાદના લીધે બહુ મસ્ત થઈ ગઈ. તો આ વ્લોગ અહીંયા પૂરો કરીએ. કાલે નવા વ્લોગ સાથે ફરી મળશું. તો અમારી ચેનલને લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો.